હરિઓમ, જય માતાજી। ત્યારે વાગ્યા છે સવારના 8, પણ ઝાકર એવી આવી છે કે ઝાડ આખી પલળી ગઈ, એમ થાય ઉપર પાણીનો છંટકાવ કર્યો ને એવી બહુ જ આવી છે। અને આજે આપણે તુવેરમાં ઠેસર આવવાનું છે, પણ ઠેસર આવવાનું છે ને તે જ દી ઝાકર આવી છે, નકર હમણાં એટલા દિવસથી આપણે ઝાકર ન જોઈ, આજ જોઈ દેવાંશી પપ્પા કે 9 વાગે ઠેસર આવશે, એટલે હાંજે આપણે ન ખબર હોય ઝાકર આવશે, પણ 9 વાગે નહીં પણ 10:30 11 હાલશે ને એવી ઝાકર આવી છે। હવે તડકો નીકળતો આવે છે એટલે હવે ઝાકર ઉઠશે। નાનજી બાપા હાટું જો પેંડાની કેટલી લઈ આવ્યા ને આપણે બધાય પેંડા અહીંયા જ લઈ આવ્યા છે। બીજા એ વાડી છોકરીઓને વાટકો ભરી દીધો, એટલે નાનજી બાપા કે ચા પીવાનું મન થાય ને ત્યારે પેંડો ખાઈ લેવાનો એમ, એટલે સારું હવે અહીંયા સાચવશે, ટીંગાર દે ઝાડ, કારણ કે મકાન બન્યા નથી ત્યાં લગન એવી રીતના જ સાચવવાનું છે। હવે આવશે, આજ કરીએ આવે કે કાલ આવે। હવે આ લેન્ટર ઉપરનું તો પાકી ગયું છે। આપણે ઝાકર હે ને કઈ ઘટે ને એવી આવી છે, જાણે મિની વરસાદ હોય ને એવું, એટલે જાહેરમાં હાવ આમ પાણ જેવું થઈ ગયું, એટલે જાહેરને તો ગણ કરે, કારણ કે જે એના ગાંજા હોય ને આખી પલળી ગઈ છે એવી ઝાકર આવી। પણ તુવેરમાં પાછી તુવેર આવી રીતના પલળી ગઈ ને આપણે હાથ પલળી જાય જો, એટલે આ ઝાકર હે ને આમાં અંદર ગાંજા ઉતરે ને તો કોઈ ગભારાની ઈર હોય, કોઈ ગરો હોય, ઈ રોગ એની રીતે વહી જાય, કારણ કે પલ્લે ને એટલે એને પછી જે કઈ તાકાત હોય ને ઘટી જાય, એટલે ઝાકર રેડ આવ્યો ને એ જાહેરને ગણ કરશે એમ, અને કઈ નુકસાન ન કરે। અને જાહેર આપણી હવે જ વૈધે ચડી છે, હમણાં મોટી થઈ જાય તલી અને જાહેર એ કાયતરીએ સડે ને પછી જ વધ કરે, અને જે સુગંધ આવવા માંડે ને જાહેરની, તમે પવન હોય ને નીચેના ભાગમાં રહ્યો ને તમને સુગંધ આવે ને એટલે સમજી લેવાનું હવે એ જાહેર વધ કરશે, તે પછી જ સુગંધ આવે, ત્યાં લગી સુગંધ ન આવે, કાચી હોય ને। હા, કહેવાનો મતલબ ઈ કે ઝાકર જાહેરમાં એટલી બેઠી છે એટલે ઈ પાછી હમીમાં તુવેરમાં બેઠી હોય, એટલે અહીંયા જાહેર જો આ ભીની છે ને એટલું પાણી હોય ને ટીપા પડે એવું પાણી છે, તો આપણે તુવેર છે ને એ તો અત્યારે હાલે જ નહીં, એ ઓછામાં ઓછા 11 વાગી જાય ને પછી હાલે, કારણ કે આ કાંઈ હુકાય નહીં ઘડીકમાં અને કાંઈ ઠેસરમાં હાલે નહીં, એટલે 11 વાગ્યા ચાલુ થાય ત્યાં લગી ન થાય। અને ઠેસર આપણે ડબ્બો આવવાનું છે, એટલે તુવેર ભેગી નથી કરી, નકર આમાં કોમેન્ટ આવતી કે હવે તમારે તુવેર કેદી કાઢવી છે, પણ હવે તુવેર તો અમારે પૈસાની જરૂરત છે, મકાનમાં ઉપયોગ આવી જાય પૈસા, પણ હા હુકાઈને તો કાઢીને તો એમ કહે છે કે ડબ્બામાં હરખી નીકળી જાય, એમ કઈ નુકસાની ન આવે, એમાં તો હુકાઈ ગયેલો હોય ને તો જ હાલે, પછી ઉભા ફૂકડીમાં કાઢો તોય ભલે, ડબ્બામાં કાઢો તોય ભલે, પણ હુકાઈ ગયેલો હોય ને તો એકદમ ચોખ્ખી સારું થાય ને ચોખ્ખું આવે, ચોખ્ખી આવે અને કલાક ઓછી સડે, એટલે આપણે કઈ ઉતાવળ હતી નહીં, દે ભલે 2 દિવસ વધુ હુકાય, એટલે આપણે એના કારણે કાઢતા નહોતા। આપણે સવારે વાત કરતા હતા કે આપણે જ ઘાર વધારે આવ્યો છે એટલે તુવેર આપણે નીકળવામાં જરીક કેવડાવશે, પણ અત્યારે વાગી ગયા છે 11। આપણે ભૂપતસિંહ જાડેજા ગામ સાતુદર ત્યાંથી આપણી વાડી અત્યારમાં પોગી ગયા છે, આમ તો આવી તો ગયા હતા 9 વાગ્યાના, પણ એ કે અત્યારમાં આ વસ્તુ નીકળે નહીં, અને આપણે કે ખોટી ખેડૂને કલાક સડાવી એ આપણો ધંધો નથી, કે ભલે 2 પૈસા ઓછા કમાવું પણ કલાક મોડું હાલતું કરશું, એટલે 11 વાગી ગયા પણ હજી હાલતું નથી કર્યું, એટલી એની ઈમાનદારી કહેવાય, નકર અમુક પછી હાંકવા માંડે કે ભાઈ આપણે કલાકું સડાવો બાકી વિહામો નથી ખાવો। અત્યારે આધુનિક યુગ પ્રમાણે જો આપણે ખેતી કરીને તો આપણે થાકોડો ન લાગે, કારણ કે જો અત્યારે આપણે ફ્રેશ થઈને આવી ગયા વાડીએ, બરાબર, હવે આમાં કોઈ જાતનું મારે કામ નથી, જે કંઈ કામ કરશે એ આપણે માણસો 4 રાખ્યા ભેગા, અને ભૂપતસિંહ લઈને આવ્યા છે જે એનું ડબ્બો, એની ભાષામાં ડબ્બો જ કહેવાય ને, ભૂપતસિંહ ડબ્બો લઈને આવ્યા છે, કી કંપનીનો પ્રમુખમાન કંપનીનો ડબ્બો લઈને આવ્યા છે, એટલે કઈ રીતે કાઢે છે, કઈ રીતે એનું કામ છે, ભૂપતસિંહ કે ભૂપતસિંહ કેવું કાનું કામ છે? આનું રિઝલ્ટ સારું આવે હો, અમે 10 દિવસથી હાકી છે, હા બહુ સારું છે, 10 દિવસથી હાકો છો, એમાં વીઘે કેટલીક એવરેજ આમાં તમારા કલાકે એવરેજ કેટલી દે? એવરેજ 2 વીઘા જેવી જમીન કાઢે, કલાકે હુકેલ હોય હા તો 2 વીઘા, તો 2 વીઘા કાઢી નાખે, અને નકર 1.5 વીઘા, 1.5 વીઘા, અને માલ ચોખ્ખો તો પછી હવે આપણે જોઈ પછી ખબર પડે, તુવેર વાઢવામાં છે કાપવામાં છે હોય આધાર, માની લો કે બહુ જાડી વાઢેલ હોય તો
તો સીધ દાખલા ને એવું આવે, બાકી નકર ચોખ્ખી. અને એકદમ આપણે અત્યારે જે વાટેલી છે આમાં કાંઈ નહીં આવે તમારે. હા આપણે આમ તો ઝીણી જ વાટેલી છે, એટલે તેમ છતાં આગળ આપણે વિડીયોમાં જોવું તો આપણે ખબર પડી જાય કેવું કેનું કામ છે. જો આપણે એ ડબ્બો છે એનું કામ કાંઈ ઘટે નહીં એવું, અને ઓરવામાં આપણે 4 જણા જોઈ, પછી વધારે હોય તો હાલે, પણ 4 જણા હોય ને કાયદેસર, એટલે ઓરવામાં પોકી જાય ટેસ્ટથી. એટલે આપણે 3 જણા અત્યારે આપણે વિડીયો ઉતારી એટલે ઓલી બાજુ વહી ગયા, નકર 2 આ બાજુ રહીએ 2 ઓલી બાજુ રહીએ, અને એક જણો થોડોક ફ્રી હોય, ટ્રેક્ટર કંઈ આપણે ટ્રેક્ટર હાંકતો હોય, ફરી કંઈક નખવે કંઈક ટ્રેક્ટર હાંકે, એટલે અત્યારે આપણે કુલ 5 જણા છે, પણ કામ કાંઈ ન ઘટે ને એવું છે. અને મેન પ્રશ્ન તો આમાં શું છે કે તમે કેવું વાઈઠું છે એ માટે આધાર રાખે. જે આપણે જે કટિંગ કરી આપણે જે તુવેર વાઈઠી છે ને એ એકદમ ઝીણી વાઈઠી છે, એટલે તમારે હે ને ડાઠિયા બહુ નડે નહીં અને પરબારી કટિંગ કરી નાખે. જો બહુ જાડી વાઈઠી હોય આવા થળિયા આવા તો આ હે ને ઘડીકમાં કાપી ન શકે, એટલે કલાક કોઈ સડે, અને બીજા નંબરમાં ડાઠિયા આવવાનો પ્રશ્ન રહે, થેસર દબાઈ જાય, એટલે તમારે વીઘે હે ને અડધી કલાક તો વધી જ જાય. એટલે તમે ઉપરથી વાંચીને રાખી હોય ને તો આવી રીતે મજા આવે, કઈ ઘટે ને એવો જેવો ઓર નાખો ને એવો ઓર ખાઈ જાય, ચાલુ જ રહે. અને આપણે ઘર મેળે કામ કરીને આપણું કામ આપણે સારું જ કરી, એટલે આમાં હું ભેગી હતી વાંચવામાં, એટલે ઉધડું નથી દીધું. જો ઉધડું દીધું હોય તો એ આખો દિવસ આવે ને તો બપોર લગનમાં અહીંથી વાઢીને વયા જાય. અને આ ઘરે વાઢી હોય ને એ ટોટલ 5000 નો તો ખાલી એમનો નફો જ થાય. બાકી આપણે એમ કે ઈ માથાકૂટ કોણ કરે, તો માથાકૂટ તો પછી હરવાડે નડે જ. માથાકૂટ તો કરવી જ પડે. અને અત્યારની ખેતી તો હાવ શાંતિથી છે. જો એવા અસલ હું ને પપ્પા એમને ફરીથી બહાર ફરવા ગયા હોય એવા, અને અમારું કામ ચાલુ છે, અને જિંદગી સારી જીવી છે આવી ખેતી કરી. અને ડબ્બા આવતા તો ટેકનોલોજી આવતા તો કઈ ઘટે નહીં ને એવું થઈ ગયું છે. આ રીતે આગળ હાઈલો જાય અને માણસો નાખે જાય અને નીકળતું જાય, એટલે આ સુવિધાનો ખરેખર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આપણે આમાં જે ચણા નીકળે, મગફળી નીકળે, તુવેર નીકળે નહીં, બધી વસ્તુ જે તમારા ખેતરમાં ઉત્પાદન થાય એ બધી વસ્તુ આમાં નીકળે. ખેતી તો હાવ સરળ છે એમ. હા, ખેતીથી ભાગવું ન જોઈએ, ખેતી કરવી જોઈએ, પણ આવી રીતે થાકીને ન ખેતી કરાય. તમને કાયદેસર જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો જરી કઈ થાકોડો લાગે એમ જ નથી, અને કામય કેવું થાય કઈ ઘટે ને એવું ચોખ્ખું એકદમ. અને માણસોય ન થાકે, પાછું માણસોને મજા આવે, નિરાત જ રહે. હા મેં પૂછ્યું તો કે હાવ નિરાંતે નાખી તોય હાલે કે અસર મજા આવે કે, અને ઓરય જેટલો હોય એટલો ઉપાડી લે. પણ એક પ્રશ્ન છે કે એ ખેડૂત ઉપર છે, વાઢવા ઉપર. અમારું કામ વાઢવાનું સારું છે ને, એટલે આમાં કઈ પ્રેશર દબાતું જ નથી. નકર જાડી દાંડર હોય ને તો પ્રેશર દબાઈ જાય તો પાછું દબાઈ જાય. કારણ કે આટલા જાડા દાંઠિયા તો કાપવા એને આકડા લાગે ને. અને આમાં તો હું ઝીણકી ડાયરું છે, એટલે જાય ફટાફટ. આપણે કેટલી કલાક થાય આમાં? આમાં આપણે હે ને 4 થી 4.5 કલાક થાય. 9 વીઘામાં 4.5 કલાક થાય, એટલે કાઈ ન કહેવાય. એટલે 2 વીઘા એવરેજ 2 કલાકે. અને એમાં ભેગું કરવું આવી ગયું, માણસો આવી ગયા, બધું આમાં. એટલે ઈ પાછી ઝંઝટ બધી વહી જાય ને. નકર એક દિવસ તો તમે હારો આલે બસ. વળી બીજે દિવસે ઠેસર બોલાવવા કઈ પ્રશ્ન જ નહીં. અને કઈ એક દાણો વેરાતો નથી, એકદમ ચોખ્ખું. હવે કાલ હાથી પાડ નાખશું, ખેતર થઈ જાય નવું. હવે આપણે તુવેરની ટાંકી ભરાઈ ગઈ છે, એક ભરાઈને તો નાખી આવ્યા છે ને આ બીજી ભરાઈ ગઈ છે. આ ટેકનોલોજી બહુ સારી છે, કઈ ઘટે નહીં એવી મજા આવે, ઉપાડી જ નહીં. અને આપણે સીધું ચોલી જાય છે. અને એક લુગડું ખાલી ઘણી વાર જ રાખવું પડે, પછી કઈ જરૂર નહીં નંબરે. પેલી ફરે પડે ને ધાર એ રાખવાનું, પછી તો કઈ વાંધો ન આવે. હવે લઈ જાઓ, જેવા સામ રહેજે કચરા ઉઠશે. તુવેર એકદમ ચોખ્ખી, કઈ ઘટે નહીં એવી નીકળે છે. અને એમાં પાછા હળી ગયેલ દાણા તો છે જ નહીં આ વર્ષે. આ વર્ષે નથી હો. અને હલવામાં નિરાંત રાખવી પડે, જો એકદમ ઠલવે ને ભરાઈ સરકાઈ જાય. આ ટોલી જેવડું જઈશે ઓલું ખાનું. હા તો
ભરાઈ ગઈ હરખે હરખે. હે હા ખાનું તો નાનું લાગે ટોલી મોટી લાગે હા નાની લાગે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ખરેખર આપણે કરવો જોઈએ. તો થાકી દે ખેતી કરવામાં એ થાકી નહીં ઉપાધિ જ નહીં આવે. એ ઠલવાય જો ઠલવાય હા હા ઉપર ભરાઈ ગઈ હો ટોલી ટાંકી ટોલી માપની જ છે એક ટોલી એટલે 70 મણની છે આ. ટાંકી હા 70 મણની કેપેસિટી છે. હા આખી ભરાઈ ગઈ એમ. હા હમાઈ જા ઓલી બાજુ ને ઓલી ટોય ઉતાર નાખો ને હજી એક ટાંકી ભરાઈ જાય કે નહીં એક ટાંકીથી ભરાય, બે ભરાણી. આ બીજી છે. એક એ આપણે લાગે પણ એક કરતા ઘણી. તમારે કોઈ જાતની ઉપાધિ જ નહીં. હા ભાઈ મફત નો મોલ હોય ને તો તુવેર બિયારણ સસ્તું મહેનત ઓછી જો આટલા ઉપાધિ જ નથી. હાવ હા સરબારી કમ્પ્લેટ નવરા આટલા મારી પોકી જાય નવરા. શેઠે બેહવાનું આપણે આઈને શેઠે જ બેહવાનું આપણે કઈ ઉપાધિ જ નહીં કમ્પ્લેટ આ થઈ ગયા. આ ટોલી ભરાઈ ગઈ અને હમણાં દેવાંશ ને એના પપ્પા ચાલો યાર ઠલાઈ આવશે ને તુવેર એકદમ આપણી બહુ જ સરસ છે એમ જો કોણ હે ને પડેલું એક ડંખ નથી અને એટલી કે બધી દવાઈ નથી મારી તોય એ દવામાં કઈ ઉલટ જો આપણે જેનો વાયનો ભૂકો આવે એ તમારે એક જ ઠેકાણ આવી જાય એટલે એની કઈ માથાકૂટ નહીં અને એ એકદમ પરબરો ઠલવાઈ જાય જો. એટલે સુવિધા બહુ સારી છે મજા આવે એવી. અને અહીંયા જે આપણે ભાઈ છે ને એ આ કાંઠાનો ડબ્બો છે એ હમણાં આપણે બતાવે થોડુંક આગળ આવી ભૂકોય ઘણો છે હો તુવેર નો વણતો પોતે પોલો ઉડે ને ગોઠવાય છે ને મજા આવે એવું કઈ ઘટે નહીં. અને ભૂકોય સારો થાય ગાયું ખાહે એવો આપણે ભૂકો આ વર્ષે રાખવાનો જ છે ગાયું હાટું કોઈને દેવાનો નથી પોતો જો આપણે ભૂકો તો ઠલવાઈ ગયો તુવેર નીકળી ગઈ અને હવે બીજા નંબરમાં મેઇન પ્રશ્ન હોય તો કાંધાનો. તો જો કાંધાનું આ વિભાગ છે અહીં લઈ લો. જો આ વિભાગ કાંધાનો છે અને કાંધું એટલે આમાં સિંગુ ને ક્યાંય જો અહીંયા સિંગુ નથી એટલે ભૂકામાં તો જવાનો પ્રશ્ન જ નથી. અહીંયા સિંગુનો ઢગલો થતો હોય તો ભૂકામાં જાય પણ અહીંયા ખાલી એક ટાંકી ભરાણી તો આ ખાલી એક ભારી એક આમાં ડૂસો નીકળો છે. આ વિભાગ એનો છે અને અહીંથી આ વિભાગ ભૂકાનો છે. હવે આમના ઠાલું થઈ જાય. હા આમાં ટેકનોલોજી બહુ સારી છે એમ. આમાં હે ને ભૂકામાં નથી જાતું દાણો કે સિંગ કે કાંઈ એમ જોવાનું એ ખૂબી છે ને નકર નુકસાની થતી હોય તો ન પોહે પણ આમાં કઈ નુકસાની નથી આવતી નહીં આ પણ જો આમાં થઈ ગયું હા અડધી ભારી કાંધું નીકળું એક ટાંકી ભરાણી થઈ એટલે બહુ કઈ ઘટે નહીં ને એવું કામ હે ડબ્બાનું એકદમ સોલિડ એમ. આ ભાર થઈ ગઈ ચોખ્ખી કમ્પ્લેટ ગયો. બધાય ખાના ચોખ્ખા થઈ ગયા એટલો માલ લીહરે કાંતાનો એનાથી વધારે નહીં. કાંધાની બારી ભૂકાની બારી અને તુવેરની બારી હવે એક કાયદેસર ગણી તો અડધી બારી નીકળું કાંતું એટલે કાંઈ ન કહેવાય. અને આપણે કેપેસિટી 35 મણની લખી છે ને જે ઉપર એ મગફળીની છે તુવેર 70 મણ સમય ડબલ એની નકર ઘણાય ને એ પ્રશ્ન થાય પાછો એટલે બહુ મજા આવે એવું કામ એમાં કાંઈ ન કરે આપણે જે કાંતું નીકળું ને એ પાછું અહીંયા ઓરી દેવાનું એટલે એનો નિકાલ કાંઈ પ્રશ્ન જ નહીં. એક ટાંકી ઠલવવાની અડધી ભાવી કાંતું ઓરી દેવાના એટલે પાછા નવરા કોઈ વસ્તુ નીકળે નહીં એકદમ ચોખ્ખું અને પોલીસ કામ થાય કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું કાંકર ગયો કાંતું થઈ ગયું ઠેકાણે અગર આપણે એમ થાય કે કાંતું કેટલું નીકળે અને પાછું કઈ ચોખ્ખું કરવું નહીં કઈ પ્રશ્ન જ નહીં એક
અડધી બારી કાંતું પાછું નીકળી જાય એટલે પરબારું વાહન વાહે કામ પૂરું. તો આપણે તુવેર જ વાવી દેજો, કઈ માથા કૂચ જ દે. હાલો જા. અને એના પપ્પા છલાઈ આવે ટોલી વાડીએ. ભાઈ બીવે હું પડીશ દઈ તું. એના પપ્પા હકાલે છે ટ્રેક્ટર ને હું દેવાંશ બેહી ગયા છે તુવેરમાં. દેવાંશ કે હું એકલો નહીં બેહું, એટલે કીધું આપણે વાડીએ ભેગા જાય. અહીંયા અમે કઈ કામ તો નથી. આપણે તો વાડીની જાહેર અહીંયાથી વાઢીને નાખી દીધી છે ટોલીમાં, અને હજી નાનજી બાપા વાઢે છે એટલે પાછા ફેરે પાછી લઈ જાઉં. શું બનાવીશો? મજા આવે ને? શું બનાવીશો પણ? હવે આપણે અહીંયા એક ટોલી ઠલવાઈ ગઈ છે, બીજી એન પપ્પા લઈને આવ્યા છે. દેવાંશભાઈ એમ કહે છે કે ઠલવે છે ઉતરી જાય, તો આપણે ઠલવાઈ જાવ. જો આવી ગયું.